P24 ન્યૂઝ ગુજરાત. સુરત શહેરના ડુમ્મસમાં હત્યાનો મામલો. 28 વર્ષીય યુવકની ડુમ્મસ લંગર ખાતે થઈ હત્યા. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની કરી ધરપકડ. સોશિયલ મીડિયા બાબતે ઝઘડો કરી યુવકની હત્યા કરાઈ. યુવતી સાથે પ્રેમ સંબંધની શંકામાં દેવ ખલાસીની હત્યા કરાઈ. 2 જુવેનાઇલ સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું. 15/4/2025 ના રોજ ડુમસ પોલીસ સ્ટેશનના લંગર વિસ્તારમાં 22:15 થી 23:0 દરમિયાન યુવાન છોકરાઓના એક વોટ્સએપ અને ઇન્સ્ટાની ચેટ બાબતે તું મારી મિત્ર છે સ્ત્રી છોકરી એની સાથે કેમ બોલે છે એ બાબતે માથાકૂટ થઈ અને તેમાં જે જુવેનાઇલ આરોપી છે એને છરી મારતા એક વ્યક્તિનો હત્યા થઈ છે. તેમાં એ બનાવમાં ડુમસ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી જે આરોપીઓ હતા 6 આરોપી એને રાત્રે ડિટેન કર્યા છે ને અત્યારે અટક કરી લીધેલા છે અને જે ગુનાના કામે જે હથિયાર વપરાયેલું છે તેને પણ કબજે કરવાની કોશિશ ચાલે છે. મૃતક હતો એનો મિત્ર જે છે એને બીજી એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો એટલે હાય હેલો કરતો હતો અને પેલો એને ભય માનતી હતી એટલે કે તું કેમ એની જોડે સાથે મેસેજ કરે છે એ બાબતે એકબીજાને ઓળખતા નતા પણ વોટ્સએપ પર ઇન્સ્ટાના મેસેજ પર વાત થઈ એટલે કે તું કોણ છું કે તું આવી જા એ રીતે આ બનાવ બનેલો છે. આરોપી શું કરે છે? આરોપી જે છે આરોપીઓમાં ટોટલ 6 નામ છે જે જુવેનાઇલ છે અત્યારે જે આરોપી છે અને બાકીના 4 છે પુખ્ત વયના છે. તેઓ હમણાં છૂટક મજૂરી કરે છે અને એક બીજો પણ જે છે એ પણ 10માની પરીક્ષા આપીને ઘરે છે. ના, અત્યાર સુધીમાં અત્યારે જોતા કોઈનો ગુનાહિત ઇતિહાસ નથી. હા, ઘટનાક્રમ એ રીતે હતો કે જે ડુમ્મસના જે છોકરા હતા એમને અને ભીમપુરના છોકરા એ બંને વચ્ચે માથાકૂટ થઈ એટલે કે તું લંગરે આવી જા એમ કરતા ઇન્સ્ટાના મેસેજ પરથી બોલાયા પછી સમાધાનની વાત થઈ. એમાં જે જુવેનાઇલ છે બાળ કિશોર એને ગુસ્સામાં આવી એની જાતે જે છરી લઈને આવ્યો હતો એ છરી એને જે સ્ટીવન સંજય ઘંટીવાલા છે જે સામેનો એને અડાડી દીધી એને મારી ગળામાં એને બ્લીડિંગ થઈ જતા એનું મૃત્યુ થયું છે. એના 2 જે દેવ અને વંશ કરીને બીજા 2 મિત્રો હતા એમને પણ છરી વાગી છે. તેઓ સારવાર હેઠળ છે પણ આઉટ ઓફ ડેન્જર છે. આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત.